આત્મવિશ્વાસ ત્યારે કે તમારી સામે આવતા કોઈ પણ પ્રશ્નને તમે ફેસ કરી શકો છો, એ કોન્ફિડન્સ છે. અને અત્યારે મમ્મીઓ પણ થોડુંક એવું શીખવાડે કે જો બેટા પહેલી વાર સહન કરીશ ને તો પછી તારે કન્ટિન્યુ કરવું પડશે. તમારી દીકરી જ્યારે તમને સાસરેથી ફોન કરે કે મમ્મી મારા સાસુ તો આવા જ, પપ્પાજીને થોડીક આ તકલીફ છે, આ સાંભળ્યા પછી એક સક્ષમ મા તરીકે, શિક્ષિત મા તરીકે, એમ્પાવર્ડ વિમેન તરીકે તમારી ફરજમાં એ આવે કે તમે તમારી દીકરીને કહો કે બેટા આપણા ઘરની ખરાબ વસ્તુ કે ખરાબ વાત તું ત્યાં કરી શકવાની છો કે મારા મમ્મીમાં તકલીફ છે, મારા પપ્પામાં તકલીફ છે, મારો ભાઈ આવો છે. તો દીકરી એમ કે ના, તો બેટા તો તારો એ ઘરની વાત કરવાનો અધિકાર તને નથી. એક મા તરીકે તમે પહેલી વખત લાઈન દોરી દો ને તો પછી દીકરીને એવું થશે કે વાત તો સાચી છે.